નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો કલાલીના બાપુનગરમાં ખૂની ખેલ જૂની અદાવતમાં પરિવાર પર જીવલેણ હુમલો અને એક ગંભીર। વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલ બાપુનગરમાં જૂની અદાવતને લઈને ખૂની ખેલ રમાયો હોવાની ઘટના સામે આવી છે। કેટલાક અસામાજિક તત્વોએ પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો। હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસ શરૂ કરી છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હુમલો કરનાર તમામ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમના સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। बराबर तो घरे હતો ही नहीं આખા મોટા મેટા મારાથી પહેલા તેને મારવા ચોટી પડે છે, જેને તેને બધું મારવા ચોટી પડે છે। એ રીતનો બધા મહેનત કરીને ખાતા હોય। કલાલી વિસ્તારમાં રહું છું, બાપુનગર સોસાયટીમાં। અમારે ત્યાં એક કોમ્પ્લેક્સ છે, ત્યાં એક રજવાડી છે, ત્યાંથી એક બનાવ બન્યો છે। મારો ભાઈ ત્યાં બેઠો હતો એના ભાઈબંધ સાથે, અને ત્યાં 6 ડ્રિંક કરેલા માણસ આવ્યા, ત્યાંથી 6 લોકો જણા હતા અને મારા ભાઈને દાદાગીરી કરવા લાગ્યા। ફૂલ ડ્રિંક કરેલા હતા। જો મારા ભાઈને ત્યાં એવું લુખ્ખી દાદાગીરી કરવા લાગ્યા, પછી મારા ભાઈને છે ને મા બોન સુધી ગાળ બોલતા હતા। મારા ભાઈએ બચાવમાં એ લોકો જોડે હાથાપાઈ થઈ, પછી મારા ભાઈને ત્યાં એ લોકોએ બહુ માર્યો હતો ત્યાં આગળ। જેમાં ભાઈને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લઈને આવ્યા છે। હજુ હમણાં એનું ટ્રીટમેન્ટ ચાલે છે, ટાંકા લે છે, બરાબર। પછી હું છોડાવવા પડ્યો, મારા પાસે ફૂલ વિડીયો પણ છે, જો તમે જોઈ શકો છો, મારા પાસે વિડીયો પણ છે। તમે ઝૂમ કરો તો હું તમને ધ્યાનથી બતાવી શકું છું। જો તમે અહીંયા ઝૂમ કરજો, આ બધા કમસે કમ 15 થી 20 જણા હતા, જોઈ શકો છો। પાઇપ છે, લોખંડની પાઇપો છે, જુઓ, અને મારા ફેમિલી પર બધા જ મારવા આવ્યા છે। જો લોખંડની પાઇપો છે, તમે ધ્યાનથી જોઈ શકો છો। અમે બહુ સારી ફેમિલીથી બિલોંગ કરીએ છીએ। આ બધા ત્યાંના લુખ્ખાઓ છે, બધા ઉપર કેસો થયેલા છે। અને એક તો એક એવું ત્યાં જોડું રહેવાયું હતું, કપલ હતું, ત્યાં એને છેડી હતી। એક જયેશ કરીને છોકરો છે, ત્યાં પણ એનો કેસ ચાલે છે। અને જયેશે મારા પપ્પા અને મારી મમ્મીને, મારા મામીને પાછળથી આવીને વગર કામનો મારી ગયો છે જયલો। મારા પપ્પાને 8 થી 10 ટકા આવ્યા છે અને મારા મામીને પણ એટલા જ ટકા આવ્યા છે। ગોત્રી હોસ્પિટલમાં એ લોકો એડમિટ છે। શું સમગ્ર મામલો શું હતો? મામલો એ હતો કે મારો ભાઈ નોર્મલ એના ભાઈબંધ સાથે ચા પીતો હતો અને 5 થી 6 લોકો ડ્રિંક કરેલા હતા અને મારા ભાઈ જોડે દાદાગીરી કરવા લાગ્યા હતા। મારો ભાઈ ત્યાં જોબ કરે છે, ત્યાં આગળ એક સ્પોર્ટ્સ ક્લબમાં, અને ત્યાં દારૂ પીને મારા ભાઈ જોડે એ લોકો ઝપાઝપી કરતા હતા। આટલા વર્ષોમાં મારા ભાઈ ઉપર કોઈ પણ ક્રાઇમ કેસ નથી, આટલો એકદમ એક વ્યવસ્થિત માણસ છે, તો પણ આ લોકો ત્યાંના બધા લુખ્ખાઓ છે। આ બધા લોકો દિલ્હી બાપુનગર સોસાયટીના ગેટ આગળ બધા 10 જણ લોકો ટોળું વળાઈને બેસે છે। સીસીટીવી કેમેરામાં તમે ચેક કરી શકો છો। છેલ્લા 6 મંથનું તમે વિડીયો રેકોર્ડિંગ નીકાળી શકો છો। ત્યાં આગળ એક સુનિલભાઈ કહીને અમારી દુકાન છે, ત્યાં આગળ તમે વિડીયો રેકોર્ડિંગ લઈ શકો છો। 8 થી 10 જણા દિલ્હી બેઠેલા હોય છે અને દિલ્હી ત્યાં રહીને ડ્રિંક કરે છે અને લોકોને આવતી જતી છોકરીઓને ત્યાંથી જોવે છે। કેટલા લોકોને વાગ્યું ત્યાં? અમને લોકોને 5 થી 6 લોકોને વાગ્યું છે। અમે સેલ્ફ ડિફેન્સમાં એ લોકોને થોડું માર્યું હશે। મારા પાસે વિડીયો પણ છે, જે તે હું એ તમને બતાવ્યો હતો। પોલીસ ફરિયાદ કરી? પોલીસ કેસ અમે જ કર્યો છે। મારા ભાઈને પહેલા માર લીધો છે। એ લોકો 15 થી 20 જણા હતા અને મારા ભાઈ એકલો હતો, એટલે મારી ગયા છે એ લોકો બધા જ। હું ન્યાય વ્યવસ્થા પર મને પૂરો ભરોસો છે, પોલીસ પ્રશાસન પર પૂરો ભરોસો છે। અમને અમારી ફેમિલીમાં ન્યાય મળવું જોઈએ, હું વિનંતી કરું છું।
અને તમારો ખૂબ ખૂબ આભાર કરું છું કે મારી ફેમિલીને સારું ન્યાય મળે. અમારો કોઈ માર્ગ છે નહીં. તમે વિડીયો રેકોર્ડ નીકાળીને તમે પ્રૂફ કરી શકો છો. આપનું નામ શું? મારું નામ છે નિકુંજ. એ મારો નણંદનો છોકરો છે એ દરિયે બેઠો હતો ત્યાં 3-4 જણા આવ્યા અને આવીને એને એવું કીધું કે તું દાદો છે કે હું શું કામ દાદો હોય કે ના ના તું દાદાગીરી કરે છે એવું કહેવામાં આવ્યું છે કે પેલો કે ના રે ભાઈ હસી મજાકમાં રહીને પેલા 2-3 ધોલો એને મારી દીધી અને એમાંથી સાહેબ મારી થઈ. એટલે અમે છોડાવવા ગયા ને તાર હોડા તો એ લાકડીઓ લઈને જ આવ્યા. એક કાર્તિક પરમાર છે, જયેશ નટુ ફૂલમાળી છે. કેટલા લોકો હતા એ સામે? લગભગ 10-1 જણ હતા સાહેબ. અને મારા માથામાં ફટકો માર્યો. એ લોકોએ તમારા કેટલા જણોને ઈજા પહોંચી તમારા પર? અમે અમારા ઘરના 4 થી 5 જણને ઈજા પહોંચી છે. અને એક મારા નણદોઈ છે એ તો બહુ સિરિયસ જ છે, એમને તો વધારે જ વાગ્યું છે. અને હું તો એકદમ સાહેબ નોર્મલ. કેટલા મહિલાઓ કેટલા છે એમાં? અમે લેડીઝમાં હું એકલી છે ને પુરુષમાં 3-4 જણ છે. અને એ લોકો સાહેબ વારંવાર આ સોસાયટીની અંદર દરખાસ્ત ખાલી એટલી જ છે કે વારંવાર કોઈના ઘર કશું બી હોય ને તે લોકો મારમારી કરે. અને આ સામેવાળા પક્ષમાં જે છે શું ધંધો કરે છે? દારૂ. એ વારંવાર એની લુખ્ખી દાદાગીરી જ છે સાહેબ. અને એમને ખુલ્લે આમ દાદાગીરી ભૈયાઓને તો કેટલાના ઘરમાં પહેરીને માર્યા છે. અને કેટલી વાર પોલીસ સ્ટેશન જઈને એની કોઈ કાર્યવાહી થતી નહીં. એ પૈસા ભરીને છૂટી જાય છે સાહેબ. અને 2-3 જણ મર્ડર કરેલા છે સાહેબ. મારા તમારું નામ કમિશનર શું છે? સાહેબ ઈલાબેન મુકેશભાઈ સોલંકી. પણ મારી એટલી રિક્વેસ્ટ છે કે આને સખતમાં સખત કડી સજા થવી જોઈએ અને આને છૂટવો ના જોઈએ કોઈ બી સંજોગોમાં. અને છૂટવો જ ના જોઈએ સાહેબ. મારે પોલીસ કમિશનર સાહેબના દરખાસ્ત છે કે આ માણસ ગમે તારે કોને બી. અને એવું જ ખાલી તમે માંજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અટલાદરામાં આના કેટલા કેસો થયા છે સાહેબ એ તમે જાણ કરો. કઈ વાર કઈ 500 કેસ છે પણ આના માટે કોઈ કાર્યવાહી થતી નહીં. અને આ લુખ્ખો ગુંડો છે એ ખુલ્લે આમ ફરે છે અને લોકોને આવી રીતે વારંવાર મારે છે. અમારો કોઈ વાંક ગુનો જ નહોતો સાહેબ. અને પૈસા દબાવીને જે છૂટો થાય છે. ઓકે, તમારું નામ શું છે? ઈલાબેન મુકેશ.